गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 401 स्टेटिस्टिकल मेथड्स અને સ્ટેટિસ્ટિકલ મેથડ્સની અંદર આપણે એરિથમેટિક મીનની વાત કરી હતી, બરાબર। અને આ એરિથમેટિક મીનની અંદર આપણા લાસ્ટ ટાઈમ જે જોયું હતું ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ, બરાબર। તો ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ કોને કહી શકાય? બરાબર। તો ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપણે એને કહેતા હતા કે ડિસ્ટ્રીબ્યુશન્સ ઇઝ અલોંગ અ ક્લાસ ધેર રિસ્પેક્ટિવ ફ્રીક્વન્સી let Li is the lower limit and Ui is the upper limit of class, બરાબર। this is known as group frequency, બરાબર। એના પછી આપણે સેકન્ડ પોઈન્ટ્સમાં એ પણ કહ્યું હતું કે નંબર ઓફ ક્લાસ n સ્ટાર્ટ I is equal to 1 થી લઈને 2 3 4 અપ ટુ n ઓફ ફ્રીક્વન્સી ઓફ ક્લાસ ના મળે ત્યાં સુધી દરેકે દરેક ફ્રીક્વન્સીને આપણે શું કરીએ? ફાઇન્ડ કરીએ। અને દરેકે દરેક ફ્રીક્વન્સી જે ટેબ્યુલેટર ફોર્મમાં લખાય છે, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ। શું કહીએ છીએ? ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ, બરાબર। તો એના માટે ક્લાસ ઇન્ટરવલ કઈ રીતે અને ફ્રીક્વન્સી, તો Li is the lower limit and Ui is the upper limit। અને સામે શું હશે નેક્સ્ટ બ્લોકમાં? તો કે ફ્રીક્વન્સી ક્યાં સુધી? અપ ટુ લોઅર લિમિટ n અને અપર લિમિટ n ઓફ ફ્રીક્વન્સી n, બરાબર। તો ટોટલ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi ઇઝ ઇક્વલ ટુ શું મળે છે આપણને? n મળે છે। એટલે આપણે એક નોટ્સની વાત કરી હતી કે અપર લિમિટ ઓફ ક્લાસ મે નોટ બી ઇક્વલ ટુ લોઅર લિમિટ ઓફ ફોલોઈંગ ક્લાસ। અપર લિમિટ અને લોઅર લિમિટ આ ક્લાસમાં ઇક્વલ્સ ના હોય, બરાબર। તો એના માટે આપણે એક એક્ઝામ્પલ ક્રિએટ કર્યો તો કે મારી પાસે ક્લાસ ઇન્ટરવલ છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80। તો આની ફ્રીક્વન્સીની વાત કરીએ કે 3, 8, 12, 15, 18, 16, 11 અને 5, ધીસ ઇઝ ધ ફ્રીક્વન્સી। તો આપણી ફોર્મ્યુલા શું હતી જે આપણે સોલ્વ આઉટ કરી હતી શોર્ટકટ મેથડ યુઝિંગ ડાયરેક્ટ મેથડ? તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fd અપોન n, ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ શોર્ટકટ મેથડ। તો આપણે પેલા આપણી પાસે શું હતું? ક્લાસ આપેલો હતો, એક ક્લાસ અને ફ્રીક્વન્સી ઉપરથી આપણે મિડ પોઈન્ટ્સ એટલે કે x શોધ્યો, x માંથી વેલ્યુ એઝ્યુમ કરી અને ડી ફાઇન્ડ કર્યો અને પછી fd નું મલ્ટિપ્લિકેશન કર્યું, બરાબર। તો જે આપણને આન્સર મળ્યો છે, બરાબર। એક બીજું સોલ્યુશન આજે આપણે કરીએ જે ફ્રેક્શનલ નંબર જેને કહી શકાય। માની લો કે તમને કોઈ શોર્ટ રેન્જ આપી, બરાબર, અને એ લોંગ રેન્જ આપી હોય અને એ લોંગ રેન્જની અંદર માની લો કે કોઈ મિડ પોઈન્ટ તમને કેવો મળતો હોય? પોઈન્ટ્સમાં મળતો હોય, બરાબર। તો એના માટે તમે કઈ રીતે કરી શકો? તો સોલ્યુશન્સ માટે હું લખું છું એક નેક્સ્ટ, બરાબર, કારણ કે આપણે દરેક મેથડ્સના બે ત્રણ એક્ઝામ્પલ સોલ્વ કરીશું જેથી કરીને આપણને કોઈ ડાઉટ્સ હોય, બરાબર, તો એ ડાઉટ્સ પણ ક્લિયર થઈ જાય ને આપણને ઇક્વેશન્સ પણ માઇન્ડમાં ક્લિયર થઈ જાય, બરાબર। એટલે એક્ઝામ્સમાં કોઈ પ્રશ્ન ના ઉઠે માઇન્ડ્સમાં કે આવું તો આપણે એક્ઝામ્પલ્સ ગણ્યું જ નહીં, બરાબર। એટલા માટે એક આ સેકન્ડ સોલ્યુશન્સ આપણને એક્ઝામ્પલ્સ લખું છું અહીંયા એક્ઝામ્પલ, બરાબર। એ એક્ઝામ્પલ શું કહે છે કે ફોર ધ computations of mean they need convert into exclusive class interval
into class exclusive intervals. કયા ઇન્ટરવલ આપેલા છે? તો આપણી પાસે એક આવા ઇન્ટરવલ આપેલા છે, બરાબર. આ આપણો છે ક્લાસ, અને ક્લાસ ઇન્ટરવલમાં હું વેલ્યુ લખું છું 240 થી 269. સેકન્ડ ક્લાસ છે અમારો 270 થી 299, બરાબર. ઇન ફ્રેક્શનલ નંબર હોય 300 થી 329 હોય, બરાબર. 330 થી 359 હોય, બરાબર. 360 થી 389 હોય, 390 થી 419 હોય, અને 420 થી 449. બરાબર. આ છે આપણી ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી આપણને આપેલી છે 7, 19, 27, 15, 12, 12 અને 8, બરાબર. તો આપણે કઈ રીતે આના કાઉન્ટ કરીશું? આપણી પાસે લખેલો ક્લાસ 240 થી 269, 270 થી 299, 300 થી 329, 330 થી 359, 360 થી 389, 390 થી 419 ને 420 થી 449, બરાબર. તો આપણી પાસે ફોર્મ્યુલા કઈ છે? આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. ફોર્મ્યુલા લખું છું કે x બાર બરાબર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fd સિગ્મા fd ડિવાઈડ બાય n. આપણે આ ફોર્મ્યુલા યુઝ કરવાની છે, બરાબર. તો જ આપણે ગ્રુપ ક્લાસ જેને કહી શકાય, ગ્રુપ ઓફ ડિસ્ટ્રીબ્યુશન્સ, બરાબર. તો આ x બાર બરાબર a પ્લસ સિગ્મા fd અપોન n. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને સોલ્યુશન્સ મેળવવાનું છે. તો અહીંયા હું લખું છું સોલ્યુશન. ઓકે. તો મારે સૌ પ્રથમ પહેલા હું શું કરું છું, જોઈ લો, એક ટેબલ એડ કરાવું છું. અત્યારે મારી પાસે 2 ક્લાસ છે, બરાબર. તો પહેલા હું ક્લાસ ઇન્ટરવલ લખીશ. ક્લાસ ઇન્ટરવલ મારો કયો છે? તો અહીંયા જે ક્લાસ લખ્યા કયા છે? 240 થી 269. ઓકે. બીજો ક્લાસ છે 270 થી 299. થર્ડ ક્લાસ છે 300 થી લઈને 329, 330 થી લઈને 359, 360 થી લઈને 389, અને 390 થી લઈને 419. ને એક બીજો ક્લાસ ઇન્સર્ટ રો કરી દઉં 420 થી લઈને
449. હવે વાત કરીએ આપણે ફ્રીક્વન્સી. તો ફ્રીક્વન્સી મારી કઈ છે? તો કે 7, 19, 27, 15, 12 અને 8. ઓકે. તો ફર્સ્ટ આપણે જે લાસ્ટ ટાઈમ કર્યું હતું પહેલું આપણે શું કરવું પડશે? તો કે મિડ પોઈન્ટ ફાઇન્ડ કરવો પડશે. શું ફાઇન્ડ કરવો પડશે? મિડ પોઈન્ટ ફાઇન્ડ કરવો પડશે. અહીંયા લખું છું મિડ પોઈન્ટ, મિડ વેલ્યુ જેને આપણે શું કહીએ છીએ? એક્સ કહીએ છીએ. શું કહીએ છીએ? એક્સ. તો મિડ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરવું પડશે? તો જે ક્લાસ ઇન્ટરવલ આપ્યા છે એ ક્લાસ ઇન્ટરવલનો એટલે કે 240 થી 269 આ બંને વેલ્યુનો સમ અને એના ડિવાઈડ બાય કેટલા કરીશું? 2 એટલે આપણને શું મળશે? તો કે મિડ વેલ્યુ મળશે. અહીંયા કેલ્શિયમ હું ઓપન કરું છું, જો કેલ્ક્યુલેટર 240 વત્તા 269 કેટલા મળ્યા? 509 ડિવાઈડ બાય 2 કેટલા મળ્યા? 254.5. એટલે અહીંયા શું આવશે? 254.5. જો પોઈન્ટમાં આવતી હોય તો પોઈન્ટમાં લખવાનું, બરાબર. અગેન્સ્ટ બીજી વેલ્યુ છે 270 થી લઈને 299. તો 270 વત્તા 299 કેટલા મળ્યા? 569 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 284.5. તો અહીંયા શું આવશે? 284.5. થર્ડ વેલ્યુ છે આપણી 300 પ્લસ 329 કેટલા મળ્યા? 629 ભાગ્યા 2 કેટલા મળ્યા? 314.5. બરાબર. ધેન આગળની વાત કરીએ તો છે 330 પ્લસ 359 શું મળે? 689 ભાગ્યા 2 કેટલા મળ્યા? 344.5. કેટલા મળ્યા? 344.5. ઓકે. અગેન છે 360 પ્લસ 389 749 ભાગ્યા 2 એ 374.5. બરાબર. 390 પ્લસ 419 809 ભાગ્યા 2 404.5. અહીંયા શું આવશે? 404.5. અગેન જે લાસ્ટ જે છે એ શું છે? 420 પ્લસ 449 એટલે કેટલા મળ્યા? 869 ભાગ્યા 2 એટલે શું મળે છે? 434.5. આ મિડ પોઈન્ટ્સ આપણે શોધ્યો. કઈ રીતે શોધ્યો એ તમને ખ્યાલ જ છે, બરાબર. તમારી સામે શોધીને બતાવ્યું છે એટલે આપણને એક્સ મળી ગયો છે, બરાબર. હવે શું કરવાનું? તો આપણે એન માટે આ ફ્રીક્વન્સી આપણે આગળ લખ્યું હતું ને, ઇઝ ઇક્વલ ટુ એન મળે છે. એન ક્યાંથી મળે? આ ઇક્વલ ટુ એન ક્યાંથી મળે છે? તો કે ફ્રીક્વન્સીનો સરવાળો, ધીસ ઇઝ નોન એઝ એન. તો ફ્રીક્વન્સીનો સરવાળો કેટલો થશે? તો કે 7 પ્લસ 19 પ્લસ 27 પ્લસ 15 પ્લસ 12 પ્લસ 12 પ્લસ 8 કેટલા મળ્યા આપણને? 100. તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે આપણને? 100. ચલો, n પણ મળી ગયો, x પણ મળી ગયો. હવે આપણે શું શોધવાનું છે? f એટલે કે d શોધવાનો છે, ડિફરન્સ શોધવાનો છે, બરાબર. તો d કઈ રીતે શોધશો? અહીંયા હું લખું છું
કે ડી ઇઝ ઇક્વલ ટુ ડી શોધવા ડી ઇઝ ઇક્વલ ટુ આપણી ફોર્મ્યુલા કઈ હતી તો કે એક્સ માઇનસ એ લખીને એક્સ માઇનસ એ બરાબર એટલે અહીંયા શું મળશે આપણને એક્સ માઇનસ એ કેટલા છે આપણી પાસે તો આમાંથી કોઈ પણ વેલ્યુ આપણે ધરી દઈએ તો આપણે વેલ્યુ ધરીએ 344.5 આ વેલ્યુ આપણે ધરીએ બરાબર તો 344 માંથી 344 આ દરેકે દરેક જે મિડ વેલ્યુ આવી એ મિડ વેલ્યુ માંથી માઇનસ થશે એટલે આપણને શું મળશે ડી મળશે શું મળશે એટલે 344 ના આગળ હું અત્યારે એ લખી દઉં છું એ ઇક્વલ એટલે આપણે તમને ખ્યાલ આવે બરાબર પરીક્ષામાં નહીં લખવાનું પણ અહીંયા મેં તમને સોલ્વ આઉટ કર્યું છે બરાબર એટલે લખ્યું છે કે એ ઇઝ ઇક્વલ ટુ 344.5 એટલે આ વેલ્યુ મેં એસ્યુમ કરી દીધી છે ઓકે હવે માઇનસ કરવું પડશે એક્સ માંથી એ માઇનસ થશે ઓકે એટલે એક્સ શું છે તો કે પહેલા 254.5 માઇનસ 344.5 બરાબર શું મળે માઇનસ 90 તો અહીંયા શું આવશે માઇનસ 90 એટલે આ 344 માંથી 254 માંથી 344 માઇનસ થશે એટલે માઇનસ 90 મળ્યા હવે આ શોધવાની છે એટલે શું થશે 284.5 માઇનસ 344.5 કેટલા મળ્યા માઇનસ 60 તો અહીંયા કેટલા મળશે માઇનસ 60 ઓકે હવે અગેન કેલ્ક્યુલેટરનો યુઝ કરીએ આપણે નેક્સ્ટ વેલ્યુ માટે તો કે 314.5 માઇનસ 344.5 કેટલા મળ્યા માઇનસ 30 તો અહીંયા શું આવશે માઇનસ 30 ઓકે 344.5 માઇનસ 344.5 એટલે અહીંયા શું મળશે 0 મળશે જો ના ખ્યાલ આવે તો પાછું કરી 344.5 માઇનસ 344.5 ઓકે શું મળ્યું 0 તો અહીંયા 0 લખે હવે એક્સ માંથી એ બાદ કરી લે 344 માઇનસ 374 એટલે આવી ફોર્મ્યુલા થાય અહીંયા 0.5 લખજો 0.5 ઇઝ ઇક્વલ ટુ જે જવાબ આવે અહીંયા લખવાનું છે બરાબર એટલે અહીંયા શું આવશે 344.5 માઇનસ 374.5 કેટલા મળ્યા સોરી એક્સ માંથી એ બાદ કરવાનો છે એટલે પહેલા શું આવશે એક્સ આવશે એટલે શું આવશે એક્સ માં પહેલું 374.5 માઇનસ 344.5 એટલે કેટલા મળ્યા 30 ઓકે ધેન 404.5 માઇનસ 344.5 કેટલા મળ્યા 60 તો અહીંયા શું આવશે 60 એ જ રીતે 434.5 માઇનસ 344.5 કેટલા મળ્યા પ્લસ 90 ઓકે તો આપણને ડી પણ મળી ગયું હવે આપણે શું શોધવાનું છે તો આપણી ફોર્મ્યુલામાં શું મળી ગયું આપણને એન મળી ગયો એ પણ એઝ્યુમ કરી વેલ્યુ મળી ગઈ હવે એફડી શોધવાનો છે એટલે આ એફ છે ફ્રીક્વન્સી એટલે આ એફ અને ડી એટલે 7 ગુણ્યા માઇનસ 90 આ બંનેનો ગુણાકાર કરશો કાનો 7 નો અને 90 નો પહેલી રોમાં બીજી રોમાં 19 અને 60 નો ગુણાકાર થશે એટલે આપણને શું મળશે એફડી મળશે શું મળશે એફડી મળશે ઓકે તો હું એફડી શોધું છું એટલે અહીંયા શું આવશે એફડી એટલે 7 ગુણ્યા માઇનસ 90 એટલે કેટલા મળ્યા
બરાબર, લખ્યું ને, એફ અને ડી, એટલે કેલ્ક્યુલેટર. ઓકે, અને એક એલસી ની અંદર જે -19 multiplied by 7 is equal to -630. તો અહીંયા શું આવશે? 630. એ જ રીતે અગેન ગુણાકાર શું આવશે? -60 ગુણ્યા 19 શું મળે? -1140. એટલે અહીંયા શું આવશે? 1140. 30 ગુણ્યા 27 તો -30 ગુણ્યા 27 કેટલા મળ્યા? -810. હવે 0 ગુણ્યા 15 એટલે શું મળે છે? 0. 30 ગુણ્યા 12 આ 30 આ સિલેક્ટ 30 ગુણ્યા 12 એટલે આપણને શું મળે? એફડી મળે છે. એટલે 30 મલ્ટીપ્લાઈડ બાય 12 કેટલા મળે? 360. તો અહીંયા શું આવશે? 360. એ જ રીતે 60 ગુણ્યા 12 એટલે કેટલા મળે? 720. અને લાસ્ટ જે છે 90 મલ્ટીપ્લાઈડ બાય 8 કેટલા મળ્યા? 720. એટલે આપણને એફડી પણ શોધી દીધો. હવે આ એફડી નો સરવાળો એટલે આપણને શું મળશે? સિગ્મા એફડી. આ બધાનો સરવાળો કરીશ એટલે આપણને એફડી મળી જશે. ઓકે, ચલો તારી સરવાળો કરીએ. -630 પ્લસ -1140 પ્લસ -810 પ્લસ 360 પ્લસ 720 પ્લસ 720 બરાબર. ઓકે, ફરી એક વાર કરી 360 પ્લસ 720 પ્લસ 720 1800 મળ્યા. એમાંથી પ્લસ -810 પ્લસ -1140 પ્લસ -630 એટલે કેટલા મળ્યા? -780. અહીંયા શું આવશે? -780. બરાબર. તો હવે આપણી પાસે જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો યુઝ કરીને એના અંદર વેલ્યુ મૂકીએ તો x બાર બરાબર ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફડી, જે આપણી ફોર્મ્યુલા છે સિગ્મા એફડી અપોન n, સિગ્મા એફડી અપોન n. અથવા તો તમે આવી ફોર્મ્યુલા બને એફડી ડિવાઇડ બાય 10 n. અને અહીંયા તમે એક્સ બાર કરવા માટે હું અહીંયા લાઈન ડ્રો કરી દઉં, નકર તમે પાછું લૂછો મારશો. આ એક્સ બાર છે એટલે ઉપર લાઈન આવે. ઓકે, હવે વેલ્યુ મૂકી કેટલા છે એ આપણે કેટલા ધાર્યા? તો એ કેટલા? 344.5. તો 344.5 પ્લસ આપણી પાસે સિગ્મા એફડી કેટલા છે? તો -780 ભાગ્યા n કેટલા છે? 100. બરાબર.
તો આને તમે છેદમાં પણ લખી શકો છો. અહીંયા લાઈન ડ્રો કરી દો, કારણ કે તમે નોટબુક્સમાં તો આ રીતે લખશો. ક્યાં લખી દો 100, 780 ભાગ્યા 100. તો આપણી પાસે 344 અત્યારે એમના એમ રાખીએ, 344.5 એમના એમ રાખીએ અને આનો ભાગાકાર કરીએ. શું મળશે ભાગાકાર? -780 ભાગ્યા 100 એટલે કેટલા મળ્યા? 7.8. અને એના અંદર 344.5 એડ કરીએ એટલે શું મળે? 336.7. ધીસ ઇઝ ધ આન્સર. પ્લસ કેટલા મળ્યા હતા આપણને? ફરી એકવાર કરી દો. જો -780 ભાગ્યા કેટલા છે? 100. ઓકે, તો શું મળે? 7.8. 7.8 બરાબર. અને 7.8 પ્લસ 344.5 કેટલા મળ્યા? 336.5. અહીંયા શું જવાબ આવશે આપણને? 336.5. ધીસ ઇઝ ધ આન્સર. બરાબર. તો એક આ બીજો એક્ઝામ્પલ તમારી સામે જે કાઉન્ટ કર્યો છે. બરાબર. ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ. બરાબર. તો આમાં કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. શું કર્યું? મારી પાસે આટલી વેલ્યુ તો આપેલી જ હતી, આજે મેં સિલેક્ટ કરી આટલી. ક્લાસ ઇન્ટરવલ અને ફ્રીક્વન્સી. બરાબર. આ ફ્રીક્વન્સીનો સરવાળો કર્યો એટલે મને શું મળી ગયું? n મળી ગયો. ઓકે. મિડ પોઈન્ટ કઈ રીતે શોધ્યો? જે તમારી સામે 240 પ્લસ 269 ભાગ્યા 2 એને જે મળે છે, ધીસ ઇઝ ધ મિડ પોઈન્ટ. આ બધા મિડ પોઈન્ટ્સ એ રીતે ફાઇન્ડ કરે. બરાબર. એ જ રીતે 270 પ્લસ 299 કરીએ. બરાબર. અને જે જવાબ મળે છે ભાગ્યા 2 કરીએ એટલે શું મળે છે? 284.5. બરાબર. એ જ રીતે 300 માઇનસ 329 કરીએ, સોરી 300 પ્લસ 329, જે જવાબ મળે એના ભાગ્યા 2 એટલે શું મળે? 314.5. 330 ભાગ્યા પ્લસ 359 પ્લસ 359 ભાગ્યા 2 એટલે શું મળે છે? 344.5. બરાબર. એ જ રીતે 360 પ્લસ 389, જે જવાબ મળે છે એના ભાગ્યા 2 એટલે 374.5. બરાબર. એ જ રીતે 390 પ્લસ 419, જે જવાબ મળે છે એના ભાગ્યા 2 એટલે 404.5. અને 420 પ્લસ 449 બરાબર ઇઝ ઇક્વલ ટુ જે જવાબ મળે છે એના ભાગ્યા 2 એટલે તમારો શું જવાબ? 434.5. બરાબર. આ મળી ગયા પછી આપણે ડી શોધ્યું. બરાબર. 0. ડી કઈ રીતે ડિફરન્સ શોધ્યો? તો આ વેલ્યુ મેં એઝ્યુમ કરી. તમે કોઈ પણ વેલ્યુ એઝ્યુમ કરી શકો છો. મેં કઈ કરી? 344.5. તો એક્સ માંથી એ જાય એટલે એક્સ એટલે આ 254 માઇનસ 344 એટલે માઇનસ 284 માઇનસ 344.5 એટલે માઇનસ 60. 314.5 માઇનસ 344.5 એટલે માઇનસ 30. 344.5 માઇનસ 344.5 એટલે 0. 374.5 માઇનસ 344.5 એટલે 30 મળે. 404.5 માઇનસ 344.5 ત્યારે 60 મળે છે. અને 434.5 માઇનસ 344.5 એટલે કેટલા મળે છે? 90 મળે છે. પછી મેં એફડી શોધ્યું. એટલે એફ અને ડી નો ગુણાકાર, એફ અને આ ડી નો ગુણાકાર, માઇનસ 90 ગુણ્યા 7 એટલે 630 માઇનસ 630. માઇનસ 60 ગુણ્યા 19 એટલે માઇનસ 1140. માઇનસ 30 ગુણ્યા 27 એટલે કેટલા મળે? 810 માઇનસ 810. 315 ગુણ્યા 0 એટલે 0 મળે. 30 ગુણ્યા 12 એટલે 360
60 ગુણ્યા 12 એટલે 720 અને 90 ગુણ્યા 8 એટલે 720. આ બધાનો સરવાળો કર્યો એટલે આપણને શું મળ્યું? -780. આપણી પાસે ફોર્મ્યુલાથી x બાર બરાબર a પ્લસ સિગ્મા fd અપોન n. તો એ કેટલા ધાર્યા મેં? 344. તો 0.5 તો 344.5. સિગ્મા fd આપણને કેટલા મળ્યા? -780. તો -700. અને n આપણા કેટલા છે? 100. નંબર ઓફ ફ્રીક્વન્સી. ધીસ ઇઝ ધ n. તો 780 ભાગ્યા 100 કરીએ એટલે આપણને કેટલા મળે? -7.8. અને એને 344.5 ની અંદર એડ કરીએ એટલે આપણને શું મળે? 336.5. ધીસ ઇઝ ધ આન્સર. શું મળે છે? ધીસ ઇઝ ધ આન્સર. તો આ તો આપણું ગ્રુપ ફ્રીક્વન્સી એરિથમેટિક મીન. બરાબર. કારણ કે આપણે બે વિભાજન કર્યા હતા અહીંયા. જો હું તમને સ્ટાર્ટિંગમાં બતાવું. જો એક સિમ્પલ એરિથમેટિક મીન અને બીજું હતું વેટેડ એરિથમેટિક મીન. તો સિમ્પલ એરિથમેટિક મીન કમ્પ્લીટ કર્યું. નાઉ હિયર હવે નેક્સ્ટમાં જોઈશું વેટ એરિથમેટિક મીન. કયું? વેટ એરિથમેટિક મીન. એટલે અહીંયા લખું છું કે વેટેડ એરિથમેટિક મીન. તો વેટેડ એરિથમેટિક મીન કોને કહી શકાય? પહેલા તો એ સમજીએ અને પછી એનું એક એક્ઝામ્પલ કરીએ. તો વેટેડ એરિથમેટિક મીન is the equal importance is given items but maybe not be in all solutions. બરાબર. એ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ એરિથમેટિક મીન તરીકે કામ કરે છે? તો કે જો અલગ અલગ આઇટમ્સ હોય તો એનો વેટ પણ કેવો હોય? અલગ અલગ હોય. બરાબર. તો એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે અને કઈ રીતે તમે વેટેડ એરિથમેટિક મીન્સ ફાઇન્ડ કરી શકો છો? બરાબર. તો એના માટે લખ્યું છે કે અ સિમ્પલ કોમ્પ્યુટેશન of arithmetic mean બરાબર equal importance is given of all items. આપેલી દરેકે દરેક આઇટમ્સ એનો વેટ ફાઇન્ડ કરવાનો છે. તો તમે કઈ રીતે ફાઇન્ડ કરી શકો છો? તો કે બટ ધીસ વે not be a solution. બરાબર. એના માટે શું કહે છે? તો કે સિમ્પલ એરિથમેટિક મીન will good respective of given data. આપેલા ડેટા એ દરેકે દરેક શું કરે છે? જેમ તમે સિમ્પલ એરિથમેટિકમાં જે શોધો છો બરાબર એ જ રીતે તમે આમાં પણ તમે સિમ્પલ એરિથમેટિક પ્રમાણે શોધી શકો છો. એનો વેટ શોધી શકો છો. બરાબર. એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહી શકીએ કે માની લો કોઈ એક્ઝામ્પલ તરીકે એવું કહી શકીએ કે કોઈ ફેક્ટરીના
ફેક્ટરી વર્કર્સ હોય અને એમનું કોઈ કોમ્પ્યુટ મીન ફાઇન્ડ કરવો હોય, બરાબર, તો કઈ રીતે કરી શકો છો? તો એના માટે આપણા કોમ્પ્યુટ મીન ફાઇન્ડ કરવાનો છે વેટેડ કોમ્પ્યુટ મીન ફેક્ટરી વર્કર્સ. તો એના માટેની ફોર્મ્યુલા છે. શું છે ફોર્મ્યુલા? તો એક્સ બાર બરાબર અહીંયા ડબલ્યુ આવશે વેટ ઇઝ ઇક્વલ ટુ, એટલે આ ડબલ્યુ શામાં આવશે? સબસ્ક્રિપ્ટમાં આવશે આ રીતે, અને એક્સ બાર બરાબર આ રીતે. એક્સ બાર બરાબર સિગ્મા વેટ ઓફ આઈ અને એક્સ ઓફ આઈ ડિવાઈડ બાય સિગ્મા વેટ ઓફ આઈ. શું આવશે? સિગ્મા વેટ ઓફ આઈ. એટલે આવું બને સિગ્મા વેટ ઓફ આઈ. This is the weight arithmetic means. This is the formula. કે જો તમારે વેટ ઓફ એરિથમેટિક મીન ફાઇન્ડ કરવો તેના માટેની ફોર્મ્યુલા આપેલી છે કે એક્સ બાર બરાબર એક્સ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વેટ ઓફ આઈ ને એક્સ ઓફ આઈ ડિવાઈડ બાય સિગ્મા વેટ ઓફ આઈ. તો કઈ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ? તો મારી પાસે એક આવો ક્લાસ આપેલો છે. ક્લાસ આપેલો છે. આવો ક્લાસ એમાં મંથ, ઓકે, પ્રાઇસ અને નંબર ઓફ શેર. તો મારી પાસે ડિસેમ્બર 91, જાન્યુઆરી 92, ફેબ્રુઆરી 92, દરેકે દરેક મંથમાં કેટલા નંબર ઓફ પ્રાઇસના શેર આ વર્કર ખરીદે છે, અને માર્ચ 92 પ્રાઇસ કેટલી છે? તો કે 100, 150, 200 અને 125. કેટલા શેર લે છે? તો કે 200 શેર લે છે, 150, 280 અને 300. ઓકે, મારી પાસે આવો એક ક્લાસ આપેલો છે અને એના ઉપરથી મારે એક્ઝામ્પલ સોલ્યુશન્સ કરવાનું છે, બરાબર. તો આપણે અહીંયા લખું છું સોલ્યુશન્સ ઓફ વેટેડ
arithmetic mean. Solutions of weighted arithmetic. ઓકે, કઈ રીતે સોલ્યુશન્સ થાય છે? બરાબર, તો એના માટે આપણે ટેબલ ઇન્સર્ટ કરીએ. તો આપણી પાસે 3 કોલમ છે, એટલે અત્યારે પહેલું શાનું છે? મંથ. સેકન્ડ છે મારી પાસે પ્રાઇસ, જેને આપણે એક્સ કહીએ છીએ. શું કહીએ છીએ? એક્સ. અને બીજું મારી પાસે શું હતું? નંબર ઓફ શેર. એને આપણે શું કહીએ છીએ? વેટ. એટલે ડબલ્યુ કહીએ છીએ. શું કહીએ છીએ? ડબલ્યુ. એટલે આપણી ફોર્મ્યુલા શું બને? સિગ્મા ડબલ્યુ એક્સ અપોન સિગ્મા ડબલ્યુ. આવી ફોર્મ્યુલા બનશે. બરાબર. નંબર ઓફ શેર ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. નંબર ઓફ શેર ઇઝ ઇક્વલ ટુ, તો આપણી પાસે જે વેલ્યુ હતી ડિસેમ્બર 91, ઓકે, જાન્યુઆરી 92, ફેબ્રુઆરી 92, અને માર્ચ 92. કેટલા મારી પાસે નંબર ઓફ પ્રાઇસ હતી? તો 100, 150, 200 અને 125. કેટલા શેર ખરીદે છે? તો 200, 250, જો અહીંયા લખે 250, 280 અને 300. ઓકે, હવે મારી પાસે ડબલ્યુ પણ આપેલો છે અને એક્સ પણ આપેલો છે. બરાબર. તો આનું ટોટલ કરું, નંબર ઓફ શેર એટલે કે એન, એટલે મને ડબલ્યુ મળી જાય. અહીંયા લખું છું ટોટલ. આનું ટોટલ કેટલું થશે? 200 પ્લસ 250 પ્લસ 280 પ્લસ 300. એટલે મને શું મળશે? ડબલ્યુ ઓફ આઈ એટલે 1030 મળે છે. કેટલું મળે છે? અહીંયા 1030. ચલો, ઓકે. હવે મારે ડી ફાઇન્ડ કરવાનો છે. શું ફાઇન્ડ કરવાનું છે? ડી ફાઇન્ડ. તો એના માટે હું એક કોલમ એડ કરું છું કે ડી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એક્સ માઇનસ એ. આપણે ડી કઈ રીતે ઉપર ફાઇન્ડ કર્યું એ જ રીતે. જો ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ. ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ. બરાબર. તો હવે એક્સ તો આપણી પાસે છે, એમાંથી જે એઝ્યુમ વેલ્યુ આપણે કોઈ પણ ધારીએ છીએ એ વેલ્યુને માઇનસ કરવાની છે. અત્યારે હું ધારી દઉં છું 150. ઓકે, કેટલા ધારું છું? 150. તો અહીંયા જો કઈ રીતે કેલ્ક્યુલેશન્સ થાય છે એ ખાસ ધ્યાન રાખજો. ડી કઈ રીતે શોધીએ છીએ? બરાબર. તો એક્સ માઇનસ એ એટલે એક્સ એટલે આ
અને એ એટલે 150. આ એ છે, એ છે. અત્યારે તમારા માટે હું થોડું લખી દઉં. તો x કેટલા છે 100 માઇનસ 150 કેટલા મળ્યા ભાઈ -50. તો અહીંયા શું આવશે -50. 150 માઇનસ 150 એટલે 0. ના ખબર પડે તો અહીંયા કેલ્સીયમ કરી દઉં 150 માઇનસ 150 0 આવી જાય. ઓકે, હવે શું મળશે x માઇનસ a એટલે કે 200 માઇનસ 150 ધારેલી વેલ્યુ કેટલા મળ્યા +50. એ જ રીતે 152 માઇનસ 150 સોરી કેટલા છે લાસ્ટમાં 300 છે. કેટલા 300. હા અહીંયા કેટલા છે 125 છે. આપણે 152 લખાઈ જાય. જો પ્રાઇસ 125 છે તો અહીંયા પ્રાઇસ કેટલા 100. ઓકે, તો 125 માઇનસ 150 એટલે કેટલા મળે -25. તો અહીંયા શું આવશે -25. ચલો આપણને ડી મળી. હવે આપણે શું શોધવાનું છે જેમ આપણે અહીંયા એફડી શોધ્યું જે એરિથમેટિક મીન્સ ઓફ, અહીંયા આપણે શું શોધ્યું એફડી. તો હવે આપણી ફોર્મ્યુલામાં આમાં તો ડબલ્યુ છે તો આપણે શું શોધવાનું ડબલ્યુડી. શું શોધવાનું ડબલ્યુડી. તો અહીંયા શું આવશે ડીડબલ્યુ. તો ડી અને ડબલ્યુ નો ગુણાકાર એટલે શું મળશે -50 મલ્ટીપ્લાઈડ 200 કેટલા મળ્યા -10. તો અહીંયા શું આવશે -10. એ જ રીતે 0 ગુણ્યા 250 એટલે 0. 50 ગુણ્યા 280 50 ગુણ્યા 280 14,000. અહીંયા 14,000. એ જ રીતે 25 માઇનસ 25 ગુણ્યા 300 એટલે અહીંયા 25 ગુણ્યા 300 કેટલા મળ્યા 7,500. પણ કેવા માઇનસ, અહીંયા માઇનસ છે એટલે. ઓકે, હવે આ બધાનો શું કરવો પડશે સરવાળો. એટલે આપણને શું મળશે ડીડબલ્યુ. અને પછી આપણે આપણી ફોર્મ્યુલામાં મૂકી. પેલા કેટલા છે -10,000 પ્લસ 0 પ્લસ 14,000 પ્લસ -75 કેટલા મળે -35. તો આ આપણને શું મળ્યું ડીડબલ્યુ -35. ઓકે, હવે આપણી પાસે ફોર્મ્યુલા છે કઈ છે તો કે x બાર બરાબર a પ્લસ આ જે ફોર્મ્યુલા લખી છે આ લખીએ x બાર બરાબર સિગ્મા wx. આ wi એટલે wx છે અપોન સિગ્મા wi એટલે કે n. આ કેટલા છે આપણા n. એટલે આનો અર્થ આવો થાય. આ ફોર્મ્યુલાનો અર્થ શું થાય તો કે x બાર બરાબર a પ્લસ સોરી હા a પ્લસ
મીન્સ આનો અર્થ શું થાય? મીન્સ અહીંયા લખું છું. ઓકે, x બાર બરાબર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા wx અપોન n. એટલે આ શું થઈ ગયા આપણા? n ઇઝ ઇક્વલ આ wi લખ્યું છે સિગ્મા wi, ધીસ ઇઝ ધ n. આ કેટલા છે? x બાર બરાબર, આનો અર્થ એવો થાય. ઓકે, હવે શું બનશે? તો આપણી પાસે ફોર્મ્યુલા છે. તો આપણી પાસે એ કેટલા હતા? એ કેટલા ધાર્યા આપણે? 150. તો અહીંયા શું આવશે? 150 પ્લસ સિગ્મા wx કેટલા છે? તો 3500. અહીંયા શું આવશે? માઇનસ 3500 ભાગ્યા n કેટલા છે આપણી પાસે? 1030. ઓકે, તો હવે શું આવશે? 150 અત્યારે હું એમના એમ જ રાખું છું, ઇક્વલ ટુ 150 એના એ જ રાખીએ, માઇનસ 3500 ભાગ્યા 1030, માઇનસ 3500 ભાગ્યા 1030 કેટલા મળે? 3.39. અહીંયા શું મળે? 3.39. હવે 150 ની અંદર 3.39 150 પ્લસ માઇનસ 3.39 એટલે 146.61 મળે છે. બરાબર, તો અહીંયા શું મળશે? જવાબ 146.61 બરાબર ઇઝ ઇક્વલ ટુ 146.61. ધીસ ઇઝ ધ આન્સર ઓફ વેટેડ એરિથમેટિક. બરાબર, વેટેડ એરિથમેટિક મીન્સ જેનો વેટ ઓફ એક્સ છે. બરાબર, એ વેટ ઓફ એક્સ જો પેલામાં ખાલી એકલી ફ્રીક્વન્સી જ આપતું હતું. બરાબર, તો આના અંદર શું આપ્યું છે? એક્સ અને ડબલ્યુ આ બંને વસ્તુ આપેલી હોય છે. એક્સ મીન્સ નંબર ઓફ વેલ્યુ સિગ્મા એક્સ. બરાબર, અને વી એટલે વેટ આપેલો હોય છે. શું આપેલો છે? વેટ આપેલો હોય છે. અને એ વેટનો સરવાળો કરીએ એટલે n મળે છે. પછી આપણે ડી શોધવો પડે અને ડી માંથી dw એટલે કે ડી અને ડબલ્યુ આ બંનેનો ગુણાકાર કરીએ એટલે dw મળે છે. અને એના પછી આ ફોર્મ્યુલાનો અર્થ આ થાય x બાર બરાબર a પ્લસ સિગ્મા wx અપોન a. બરાબર, તો 150 ક્યાંથી લાયા? તો આપણે જે વેલ્યુ ધારી છે 150 આ એઝ્યુમ કરી છે. બરાબર, પ્લસ 300 માઇનસ 3500 ક્યાંથી લાયા? તો આ જે dw મળે એનો સરવાળો માઇનસ 3500 પ્લસ 1030 એટલે તો કે નંબર ઓફ વેટ છે. બરાબર, w અહીંયા લખ્યું ને કે wi, તો અહીંયા લખજો n અથવા તો wi પણ તમે કહી શકો. અહીંયા લખજો wi ઇઝ ઇક્વલ વેટ. અહીંયા એની જગ્યાએ શું આવશે? આપણે w આવશે વેટ. બરાબર, તો એનો જે 3500 ભાગ્યા 1030 કરીએ એટલે માઇનસ 3.39 મળે છે. આવું મળે, માઇનસ 3.39. 150 માઇનસ 3.39 પ્લસ કરીએ એટલે 146.61. બરાબર, ધીસ ઇઝ ધ આન્સર. બરાબર, તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.